આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે શારદીય નવરાત્રિની વાત કરીશું। તારીખ 2 ઓક્ટોબર 2024ને બુધવારે સૂર્યગ્રહણ છે, જે ભારતમાં દેખાવાનું નથી, છતાં પણ તેના બીજા દિવસે નવરાત્રિ શરૂ થતી હોવાથી ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને પવિત્ર કરી દેવું। ગુરુવાર 3 ઓક્ટોબરે આસો સુદ એકમની શરૂઆત સાથે આસો માસનો પ્રારંભ થશે। તેની સાથે જ આસો શારદીય નવરાત્રિનો પણ પ્રારંભ થશે। આ વખતે નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી હોવાથી દેવી માતા ડોલી પર સવાર થઈને આવશે। સામાન્ય રીતે નવરાત્રિ હંમેશા 9 દિવસની હોય છે, પરંતુ આ વખતે 10 દિવસની રહેશે, જેમાં 5 અને 6 ઓક્ટોબરના રોજ આસો સુદ ત્રીજ રહેશે। આમ ત્રીજ 2 દિવસ રહેશે। એ જ રીતે 12 ઓક્ટોબર શનિવારના રોજ આસો સુદ નોમની સાથે બપોર બાદ દશેરા બેસવાથી 9મું નોરતું તથા દશેરા બંને આ દિવસે જ મનાવવામાં આવશે। આમ આ વખતે નવરાત્રિ 10 દિવસની રહેશે। વર્ષમાં આવતી 4 નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે। નવરાત્રિમાં આત્મબળ અને ઉર્જાની પ્રાપ્તિ માટે દેવીની મહાવિદ્યાની સાધના કરવામાં આવે છે। નવરાત્રિમાં પ્રથમ દિવસે ઘટ સ્થાપના એટલે કે કુંભ પધરાવવામાં આવે છે। મંત્રોનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે, જ્યારે ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંડીપાઠ, અથર્વશીર્ષના પાઠ વગેરે પણ કરતા હોય છે। શાસ્ત્રોમાં 4 નવરાત્રિનું વિશેષ વર્ણન છે, જેમાં ચૈત્ર માસમાં આવતી ચૈત્રી નવરાત્રિ, આસો માસમાં આવતી શારદીય નવરાત્રિ તેમજ માઘ અને અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિ કહેવાય છે। મનુષ્યનું જીવન શક્તિ વગર વ્યર્થ છે। શક્તિ એટલે ઉર્જા અને આત્મબળ, અને એ જ ઉર્જા તથા આત્મબળની પ્રાપ્તિ માટે દેવી સાધના કરવામાં આવે છે। શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ક્લૌ ચંડી વિનાયકો, કળિયુગમાં ગણપતિ અને દેવીની ઉપાસનાને શ્રેષ્ઠ માનવામાં આવે છે। દેવી ઉપાસના કરવાથી મનુષ્યના જીવનમાં શક્તિ, કાર્યસિદ્ધિ ઇત્યાદિની પ્રાપ્તિ થાય છે। બાળકનું મન અને ઈચ્છા એક મા જ જાણી શકે છે, માટે જ જીવનમાં શક્તિ, કૃપા, માતૃભક્તિનું વિશેષ મહત્ત્વ છે। જીવનમાં રહેલા કષ્ટ, આધિ, વ્યાધિ, ઉપાધિ, ગ્રહપીડા, દરિદ્રતા આ બધું શક્તિની ઉપાસનાથી દૂર થાય છે। આ નવરાત્રિ પર્વમાં કુળદેવી, ચામુંડા માતાજી કે ગાયત્રી માતાજીનું અનુષ્ઠાન પણ કરાય છે। આવા દિવસોમાં ભક્તો ઉપવાસ કરીને અથવા ઉપવાસ વગર પણ માની ઉપાસના કરે છે। આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ્સ પણ લખજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના।